ઝૂમમાં જોડાયેલા સૌ વડીલો, માતાઓ, ભાઈ બહેનોનું હાર્દિક અભિવાદન. નમસ્તે. આજે આપણે જનસેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતો એક અનોખો કાર્યક્રમ આપણી સમક્ષ લઈને આવ્યા છીએ. યુકે, ખાસ કરીને લંડનમાં આપણી એશિયન અને ગુજરાતી વસ્તી ખૂબ ઝાઝી છે. 70ના દાયકાથી અહીં આવીને વસેલા આપણા સમાજના ભાઈ બહેનો હવે જીવન સંધ્યાને આરે એટલે કે નિવૃત્ત જીવન વિતાવે છે. ત્યારે આવા આપણા સિનિયર સિટીઝન્સ માટે અત્રેની કેટલીક ઇંગ્લિશ સંસ્થાઓ અનેક ચેરિટી પ્રોગ્રામો કરતી હોય છે. આ દેશના નાગરિક તરીકે પોતાનાથી બનતી સેવા કાર્ય માટે આપણી પણ કેટલીક સંસ્થાઓ અને સેવાભાવી નિવૃત્ત બહેનો ભાઈઓ પણ ખૂબ કાર્યરત છે. આપણને સૌને ગૌરવ થાય એવા એક ગુજરાતી મહિલા વર્ષાબેન બાવીસી, જે અનેકવિધ ક્ષેત્રે જરૂરતમંદોને નિસ્વાર્થ સેવા પ્રદાન કરી રહ્યા છે, એના વિશે આપણે ચર્ચા કરીશું. હેરોના પિનર સ્થિત વર્ષાબેન બાવીસી યુકે એશિયન વિમેન્સ ક્લબ, કિરણ ટોકિંગ ન્યૂઝપેપર, એડલ્ટ્સ વિથ લર્નિંગ ડિસેબિલિટી, હેરો હેલ્ધી વોક અને જીપી સર્જરીમાં જતા પેશન્ટોને માટે વોલેન્ટિયરી સેવા આપે છે. વર્ષાબહેન, ગુજરાત સમાચાર એશિયન વોઇસ આયોજિત 38માં આ ઝૂમ પ્રોગ્રામમાં આપનું અભિવાદન છે. વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. તમારા ભાવભીના આમંત્રણ બદલ. એ વાત સાચી છે કે આપણે ઘણું બધું જિંદગીમાં કરી શકીએ, પણ મને લાગે છે કે સ્ત્રી તરીકે ખાસ કરીને કે જે અમે સંસ્થા ચલાવીએ છીએ એમાં અત્યારે હું ત્યાં થઈને જ આવી, મને લાગે છે કે આપણા બધામાં શક્તિ છે. આપણે એ શક્તિને ક્યાં ચેનલ કરીએ છીએ એ વાત જુદી છે, પણ સમય આપવો એ બહુ જ જરૂરી છે આ દેશમાં ખાસ કરીને. તો કોકિલાબેન, તમે મને આ ખાસ જોઈન થવાનું કહ્યું, ખૂબ ખૂબ આભાર. ઓફકોર્સ સીબીને તો બારે મળતા જ હોઈએ, પણ તમને ને જ્યોત્સનાબેન સાથે જરાક વધારે લગાવ છે, તો આજે જ્યોત્સનાબેનને પણ યાદ કરતી હતી હું. પણ હા, જે આપણે કરીએ છીએ, તમે જે કહ્યું એ બધામાં આપણે ઓફકોર્સ ભોગ તો આપવો જ પડે. તમે આજે યુકે વિમેન્સ એશિયન ક્લબ ચલાવો છો, એટલે આજે તો તમારે ખાસ ગુરુવારે જ મને લાગે છે તમે લોકો બધા ભેગા થાવ છો, રાઈટ? હેરોમાં. હા, અમે દર વીકે મળીએ છીએ, દર ગુરુવારે. અને દર ગુરુવારે કંઈ નવું નવું કરતા હોય. અમારા ભારતીબેન છે, રોશન છે, એ અમારા મેમ્બર્સ છે, બીજા પણ જોઈન થયા છે. તો ખબર છે કે આપણે ખાસ મળવાની કેમ જરૂર છે. તમે વધારે કદાચ જોયું હશે કે સ્ત્રીઓ ઘરમાં એકલી હોય છે, પુરુષો ઘણી વખત બહાર નીકળી જાય, કે ઓફિસમાં જતા હોય કે બીજે જતા હોય, અથવા હવે વિધવા થયા હોય ને એકલા હોય ઘરમાં, તો એ કેટલી મૂંઝવણની વાત છે. સો આ જે ક્લબ ચાલે છે એ અમારા મેમ્બર્સ છે, 300 મેમ્બર્સ છે એકચ્યુઅલી, પેઇડ મેમ્બર્સ, અને 200+25 કે 30 અત્યારે વેઇટિંગ લિસ્ટમાં છે. એ જગ્યાના અભાવે અમે નથી લેતા બધાને, કારણ કે હેલ્થ એન્ડ સેફટી જોવાની હોય. પણ આજે અમે પોલીસને ખાસ બોલાવ્યા હતા, કારણ કે દર વર્ષે અમે એક વખત તો પોલીસને બોલાવીએ, કારણ કે નવું નવું કાંઈનું કાંઈ ચાલતું હોય. તો હમણાં સ્કેમ્સ બહુ વધી ગયા છે, અને અમારા 1-2 મેમ્બર્સના અનુભવ પણ થયા છે કે ફોનથી સ્કેમ થાય, કે તમને ઈમેલ આવી જાય, કે ટેક્સ્ટ મેસેજ આવે. તો એ સ્કેમ્સમાંથી કેમ બચવું, આજે ખાસ એને ઇલેનને બોલાવી હતી અમે, પોલીસ ઓફિસરને. તો એને ઘણું બધું અમને વિગતમાં સમજાવ્યું. જે મેમ્બર્સને ખાસ મેં આગ્રહ કર્યો છે કે તમારો નહીં, પણ તમારા દીકરાઓને કે ગ્રાન્ડ ચિલ્ડ્રનને પણ કહેજો, કારણ કે અમારા ઘણા બધા મેમ્બર્સ 80+ છે, 80 વર્ષની ઉપર છે, 90ના પણ છે થોડા. પણ એ ખાસ પોલીસ ઓફિસને આજે બોલાવ્યા હતા, એટલે ચેન્જ કરવાનો ટાઈમ નથી મળ્યો. ના, સરસ. તમે આપણે વાત થઈ હતી આ પહેલા પણ કે તમે સરસ કામ કરો છો, અને બીજા તમે કોઈ પ્રોગ્રામો કરો ખરા કે તમે જે કયા એરિયામાં ને ક્યાં આગળ કરો, ને ક્યાંથી બહેનો આવે છે? એકચ્યુઅલી તમે વિચાર કરો કે બ્રેન્ટથી માણસો 2 બસ બદલાવીને આવે છે. એક જણા તો ડાર્ટફર્ડથી આવે છે, એને 2.5 કલાક લાગે છે આવતા.
તો એટલું કંઈક હશે જે એ લોકોને ગમે છે એટલે આવે છે. પણ દર વીકે જુદા જુદા અમે કાર્યક્રમ કરીએ છીએ. જો તમને ગરબાની વાત કરું તો ગરબા તો 300 લેડીઝ આપણી જે રીતે ગરબા કરે છે, અને ખાસ એટલા માટે કે મેન નથી ત્યાં, પુરુષો નથી, એટલે એ લોકોને જે છૂટથી પ્રોગ્રામ ગરબા કરવા છે એટલા દિલથી કરે છે. એટલે એ પણ એક અગત્યની વાત છે કે આપણે કહેતા હોય કે તમે, મને ઘણી કમ્પ્લેન આવતી હોય છે કે પુરુષો હસબન્ડ કહેતા હોય કે અમને કેમ નથી બોલાવતા, પણ મેં જોયું કે સ્ત્રીઓને પોતાની લાગણી વ્યક્ત કરવી હોય તો એ જ્યારે પુરુષો નથી હોતા ને ત્યારે જ કરી શકે છે. પણ એમાં તમારી બહેનો અંદર ડિસ્કસ કરે ખરા કે એમને જે ઘરેલું પ્રોબ્લેમો હોય કે અંદરના જે કંઈ બહાર ના લાવી શકતા હોય એવા બધા પ્રોબ્લેમો તમે લોકો ડિસ્કસ કરો ખરા? અમુક એ લોકો મને પ્રાઇવેટલી કહેતા હોય, કારણ કે કોન્ફિડેન્શિયલ રાખવાનું હોય અને બધાની સામે ના કહેવું હોય. પણ તમને નવાઈ લાગશે કે ગયા વર્ષે મેં એક અચાનક જ પ્રોગ્રામ રાખ્યો હતો મિસકેરેજીસ ઉપર. હવે તમે વિચાર કરો, આ માસીઓ 70, 80 ને 90 વર્ષના છે જે આટલા વર્ષોથી પોતાની વાતો મનમાં રાખીને બેઠા હતા, કારણ કે એ જમાનામાં મિસકેરેજ બોલવાનું હતું પણ નહીં. પણ તમે જે વાતો એ લોકોએ દિલ ખોલીને કરી છે મિસકેરેજીસ ઉપર, કે મને 50 વર્ષ પહેલાં કે 60 વર્ષ પહેલાં થયું હતું, એ જે એમની લાગણી હતી, મને પોતાને પણ એમ થયું કે આ ખબર નહીં કેમ વિચાર આવ્યો કે આપણે ચાલો મિસકેરેજીસ વિશે ડિસ્કસ કરીએ. પણ એ જે લાગણી બધી બહાર આવી એ એકચ્યુઅલી કમાન્ડેબલ હતી, કે દિલ ખોલીને વાત કરી, જે પુરુષો હોત તો ના થતે. પુરુષો હોય તો એ લોકો શરમાય, વાત ના કરે, નહીં સમજે, એવું પણ વિચાર આવે. બીજું, તમે કિરણ ટોકિંગ ન્યૂઝપેપર ઉપર કંઈક કરો છો, એમાં પણ તમારી સેવા આપો છો, રાઈટ? હા, એકચ્યુઅલી હું ભૂલી જાઉં પહેલાં તમને કહું કે આ યુકે એશિયન વિમેન્સની સ્થાપના 1977માં થઈ હતી, એ નોર્થ લંડન બ્રાન્ચને. બાકી યુકે એશિયન વિમેન એ પહેલાં સ્થાપિત થયું હતું, પણ અમારી નોર્થ લંડનની બ્રાન્ચ ત્યારે એની સ્થાપના થઈ હતી. અને ત્યારના જે ફાઉન્ડિંગ મેમ્બર્સ છે ઘણા બધા છે, એમાંના ઉષાબેન પટેલ, તમે વિચાર કરો આટલા બિઝી હતા એ પણ ફાઉન્ડિંગ મેમ્બર હતા, જે અમે લાસ્ટ યર અમને ચિર વિદાય આપીને જતા રહ્યા. પણ શું જોશ હતું એ લોકોમાં કે નહીં, કરવું છે, આ તો કરવું જ છે આપણે. અને બીજું ખાસ કે જે યુગાન્ડાથી આવ્યા હતા એ લોકો ખૂબ જ આઇસોલેશનમાં હતા, ડિપ્રેશનમાં હતા. કોને વાત કરે, જેમ તમે કહ્યું ને કે ખુલ્લેથી વાત કરી શકે કે નહીં, ત્યારે એ લોકો આ જે સંસ્થા છે નોર્થ લંડન બ્રાન્ચ ઊભી કરી હતી. અને ખાસ કરીને મેન્ટલ હેલ્થ ધ્યાનમાં રાખીને મેન્ટલ હેલ્થ માટે સર્વિસીસ ઊભી કરી હતી. અને ત્યારે જે મેન્ટલ હેલ્થના પેશન્ટ્સ હોય એ લોકોને ભાષા ન આવડતી હોય તો ઇન્ટરપ્રિટિંગ એન્ડ ટ્રાન્સલેશન આટલા વર્ષો કર્યું, કે પછી હેરો કાઉન્સિલ સાથે જોડાયા અને લગભગ 25થી 30 ભાષામાં ટ્રાન્સલેશન થતું હતું. તમે વિચાર કરો, એ વખતે ઇન્ટરપ્રિટર્સને ગોતવા, એમને ટ્રેન કરવા, એ લોકોની ભાષા માટે તમે બધી ઇન્ફોર્મેશન પ્રિન્ટ કરો, એ બધું કર્યું હતું. અનફોર્ચ્યુનેટલી લગભગ 10 વર્ષ પહેલાં એ પ્રોજેક્ટ અમારે બંધ કરવો પડ્યો, કારણ કે કાઉન્સિલ તરફથી અમને બહુ બધી બાધાઓ આવતી હતી. તો પછી અમે કહ્યું કે હવે આ પ્રોજેક્ટ અમે નહીં ચલાવીએ, કારણ કે અમે બધા વોલેન્ટિયર્સ હતા, આપણે તો સેવા કરવી છે. પણ એ લોકો અમને કામ વધારે આપતા જ જતા હતા, અને પછી એ બજેટમાં થાય એમ નહોતું, એટલે અમારે બંધ કરવું પડ્યું. પણ બાકી યુકે એશિયન આજે પણ અડીખમ છે, નોર્થ લંડન બ્રાન્ચ, મારે કહેવું પડે. અને એકદમ સંસ્થા બરોબર વ્યવસ્થિત ચાલે છે. તમે મને ટોકિંગ ન્યૂઝપેપર્સનું કહ્યું, તમારા હિતેશભાઈ અહીંયા છે, હિતેશભાઈ રયાની, જે વર્ષોથી વોલન્ટિયર. વેલકમ, હિતેશભાઈ. આઈ થિંક હિતેશભાઈ તમે જ વાત કરો કે આપણે ટોકિંગ ન્યૂઝપેપર્સની શરૂઆત કેમ થઈ. નમસ્તે, પ્રણામ ને નમસ્કાર. કિરણ ટોકિંગ ન્યૂઝપેપર્સ માં 1985 થી ચાલુ થયું હતું, જેનું નામ પહેલા બ્રેન્ટ વિઝ્યુઅલ હેન્ડીકેપ ગ્રુપ હતું. અને પછી 1995માં પૂરા બંધારણ સાથે કિરણ ટોકિંગ ન્યૂઝપેપર્સ ચાલે છે. હવે એ કિરણ ટોકિંગ ન્યૂઝપેપર્સની સંસ્થા પ્રજ્ઞાચક્ષુઓ માટે છે, જે લોકો ઓછું જોઈ શકે છે, પ્લસ જે લોકો સંપૂર્ણ જોઈ નથી શકતા તે લોકો માટે છે, કેમ કે ટોકિંગ ન્યૂઝપેપર્સ છે. અમારા કિરણ ટોકિંગ ન્યૂઝપેપર્સના બે મહત્વના પાયાઓ છે. એક મિસ્ટર સીબી પટેલનું ગુજરાત સમાચાર, અને બીજું અન્યત્ર બીજું ન્યૂઝપેપર છે તે.
હવે આ બે ન્યૂઝપેપર્સ થી જ અમારું કિરણ ટોકિંગ ન્યૂઝપેપર્સ વધારે ચાલે છે. અને બીજું એ વાત છે કે આટલા વર્ષોથી ચાલે છે ને અત્યારે અમે આવતા વર્ષે એટલે કે 2025માં 40 વર્ષ પૂરા કરશું. અમે 180 મેમ્બર્સ થી ચાલુ કરેલું હતું. 180 મેમ્બર્સ, જેમાં અમારા વોલેન્ટિયર્સ તો હતા જ નહીં, ને 180 પ્રજ્ઞાચક્ષુ મેમ્બર્સ, ને પ્લસ એમાં તો 5 તો સંસ્થા હતી કે જેમાં અમારી એક કેસેટ એ લોકોના કોમન રૂમમાં એ લોકો સાંભળવા બેસતા. જ્યારે એ કેસેટ મંગળવાર આવે ત્યારે એ લોકોની મીટિંગ રૂમ ભરવાની હોય ને એવો મીટિંગ રૂમ ભરાઈ જાય, કેમ કે એ લોકોની એક કેસેટ સાંભળવાની મજા આવતી. અત્યારે એ બધા કોવિડ થયું ને પછી એ બધા સંસ્થાઓ આ બધી કેસેટો અમારી લેવાની બંધ કરી. હવે પાછી પુનઃસ્થાપિત અમારે કરવાની ઈચ્છા છે જ. ત્યારે 180 હતા, અત્યારે અમે 55 થી 60 ઉપર આવીને ઉભા રહી ગયા છે, કારણ કે કોઈ સાંભળવા વાળું નથી, ને જે લોકો સાંભળવા વાળા છે એ લોકો અમને પહોંચી નથી શકતા. એટલે વર્ષાબેને મને વાત વધારે તો એ કરેલી હતી કે કિરણ ટોકિંગ ન્યૂઝપેપર્સ જે રીતે અમારું પ્રિય સ્થાપિત થયું હતું ને પુનઃસ્થાપિત પાછું થયું ને અત્યારે જે સ્પીડે અત્યારે વધી રહ્યું છે, એટલે અમે લોકો વધારે પડતી તો અપીલ એ કરીએ છીએ કે અમારા ટેલિફોન નંબર અમે આપીએ છીએ બધાને. જે કિરણ ટોકિંગ ન્યૂઝપેપર્સ અમારું પાઉન્ડ લેનમાં ચાલે છે. પાઉન્ડ લેન અત્યારે વિલ્સડનમાં છે. એક્ઝેક્ટલી જો લોકેશન તમે લોકો જાણો તો બ્રહ્માકુમારીઝનું હેડક્વાર્ટર્સ છે, એની એક્ઝેક્ટ સામે અમારો નાનકડો એક સ્ટુડિયો છે. અમારી પાસે ત્યારે સ્ટાર્ટિંગમાં અમે 6 જ વોલન્ટિયર્સ હતા. 1995માં જ્યારે 1985માં જ્યારે ચાલુ થયું ત્યારે 6 જ વોલન્ટિયર હતા. અત્યારે અમારી આખી વોલન્ટિયર્સની ટીમ લગભગ 35 છે. અમારી પાસે 4-5 ટીમ છે. ગુજરાતીમાં ન્યૂઝ વાંચીએ છીએ, હિન્દીમાં ન્યૂઝ વાંચીએ છીએ, અમારી બેંગોલી ટીમ ન્યૂઝ વાંચે છે. અમારી ગુજરાતી ને હિન્દી ટીમ્સ જે છે એ લોકો ગુજરાત સમાચારમાંથી મહદઅંશે ને જે બીજું અન્ય ન્યૂઝપેપર છે તેમાંથી વાંચે છે. પણ મહત્વ એ જ અમે જે દિવસે ગુજરાત સમાચાર અમારો પોસ્ટમેન પોસ્ટ ન કરી ગયો હોય તે દિવસે અમારા હાથ બંધાઈ જાય છે. અમારે ઇન્ટરનેટમાંથી ગુજરાત સમાચાર વાંચવું પડે છે. અમારે તો નમ્ર અપીલ છે કે ગુજરાત સમાચાર જો થોડીક કન્સેશન અમને આપે ને તો અમે આ વાર્ષિક વાજમ ન ભર્યા ને અમને થોડુંક એ થોડુંક મહત્વ. ચાલો એ વાત તો સાઈડમાં રહી, ચાલો ચલાવી લઈએ છીએ. પણ 6 સ્વયંસેવકોથી ચાલુ થયેલી સંસ્થા અત્યારે અડીખમ છે 35 વોલન્ટિયર્સ થી, અને અત્યારે આ ચાલુ રહી છે. અમારો સંપર્ક છે 0208-451-4354. આ અમારો ટેલિફોન નંબર છે, જેના ઉપર સવારના તમે લોકો કોઈ પણ મેસેજ મૂકી દો તો જે કોઈ અમારો સ્ટુડિયોમાં હાજરી આપતો હશે એ મેસેજ લઈને તમારો સંપર્ક પાછો કરશે. કોઈ પણ પ્રશ્નો હોય તો ધ ડોર ઇઝ ઓપન ફોર એવરીબડી. હિતેશભાઈ, તમને નથી લાગતું કે આપણે કદાચ ગુજરાત સમાચારમાં જ એવી એડવર્ટાઇઝ મૂકીએ કે તમારી આજુબાજુમાં કે કુટુંબમાં કે તમારા મિત્ર મંડળમાં જો કોઈને જરૂર હોય તો આ ન્યૂઝપેપર આપણને ફોન કરે? કારણ કે જ્યારે અમે શરૂઆત કરી છે, કોકિલાબેન તમને તો ખબર છે, અમે પહેલું જ કહે છે કે ગુજરાત સમાચારના તંત્રીઓનો આભાર. એટલે અમે પહેલું તો સીબી પટેલને થેન્ક યુ કહી જ દઈએ છીએ. તો એવું બની શકે કે આપણે ગુજરાત સમાચારમાં એવું કંઈક મૂકીએ કે અત્યારે જે વાંચે, ઘણા વાંચે છે, મને ખબર છે. મને આજે બી અમારા ક્લબમાં ઘણાએ કીધું કે વર્ષાબેન તમારો ફોટો જોયો. મેં કીધું ઘરે જાય ને જોઈન થજો. પણ તો આજુબાજુવાળાને કહી શકે, કોઈ દૂર રહેતા હોય, ઇંગ્લેન્ડમાં ગમે ત્યાં પોસ્ટ થાય છે. અને મને યાદ છે હિતેશભાઈ, મેં જ્યારે જોઈન કર્યું આજે લગભગ એને બી એ તો આઈ થિંક મને બી કોઈ મને જોઈન કરવા માટે બી કોઈ નિમિત્ત હતા, પ્રવીણાબેન મારા ફ્રેન્ડ. તો ત્યારે 365 જેટલી કેસેટ જતી હતી. 370 કેસેટ પોસ્ટ થતી હતી. આ કોવિડે છે ને જે કર્યું છે ને એમાં ઘણા બધા વિખરાઈ ગયા છે, અને અમારે એને બધાને સમેટીને એક જગ્યાએ કરવું છે કે ચાલો સાંભળો તમે. કારણ કે જેને વંચાતું નથી, જેને ચક્ષુની પ્રોબ્લેમ છે કે હવે ઉંમર પ્રમાણે સાઈટ ના હોય, તો આપણને એમ થાય કે આપણે કંઈક એમને મદદ કરી શકીએ. અને કોકિલાબેન, તમારો જે લેખ હતો, અમે બધા એટલું હસ્યા છીએ. તમારો એક લેખ હતો, એના ઉપર તમે કંઈક ટૂરમાં ગયા હતા અને ટૂરમાંથી તમે શું બધાની માસીઓની ઉડાડી હતી, પણ બધા માસીઓને મજા આવી હતી. મજા આવી ગઈ તમારો લેખ વાંચવાનો. સોરી. અમારી પાસે જે વોલન્ટિયર્સ છે એ બધા બહુ જ જે કહે ને કે દે આર વેરી પ્રોફિશિયન્ટ ઇન ધેર લેંગ્વેજ, ઇન ધેર સ્પીકિંગ. એટલે આ ગુજરાતીમાં કહે કે એ લોકોને બધાની પાસે એટલી ભાષા ઉપરનું પ્રભુત્વ છે. પણ જ્યાં અમારી પાસે કોઈ સાંભળવા વાળો વર્ગ નથી, જે વર્ગ ઓછો થઈ ગયો છે, એ માટે થઈને વર્ષાબેન પહેલ કરેલી છે. અમે લોકો બધા પહેલ કરીએ છીએ. ઓપ્ટિશિયન્સમાં બધી જગ્યાએ વાત મૂકેલી છે. બ્રેન્ડ કાઉન્સિલમાં એ વાત મૂકેલી
આપેલી છે જેના એ લોકોના આઉટસોર્સિંગ ઓફિસર્સ અમને બધું મોકલે કે જેથી કરીને અમે એ લોકોને લવાજમ વગર, આ એક સંસ્થા એવી છે કે જેમાં લવાજમ નથી, બિલકુલ મફત સેવા છે. ને પ્લસ જે લોકોના દાન આવે છે એના ઉપર આ સંસ્થા ચાલે છે. તો આ જે સંસ્થા મફત સેવામાં પણ કોઈ હજી આપણે કોઈ પ્રજ્ઞાચક્ષુ લાભ નથી લેતા, એટલે વધારે પહેલ છે કે ના, કોઈ પ્રજ્ઞાચક્ષુ કોઈ હોય તો એને આ ખાલી આ સંસ્થાનું જાણ કરો. યુનિટી આપવામાં આવશે જેનાથી એ લોકો એની યુએસબી સાંભળી શકે, ને એ મફત સેવામાં દર મંગળવારે સવારે તમને યુએસબી મળી જાય. વર્ષાબેન, આપણે બીજી તમારી સંસ્થાઓ વિશે વાત કરીએ ત્યાર પહેલા એક માયાબેન આપણને બહુ સુંદર આને લગતું જ એક ગીત રજૂ કરે, ઓ એ માયાબેન છે, વેરી ગુડ, થેન્ક યુ. પછી આપણે આગળ બીજા તમારા જે સેવાઓ છે એના વિશે આપણે ડિસ્કસ કરશું. પહેલા આપણે માયાબેનને સાંભળીએ. આપણે જે વિષય છે એને અનુલક્ષીને ગીત રજૂ કરશે. અરે વાહ. જો બીત ગયા હૈ વો અબ દौर न आएगा, इस दिल में सिवा तेरे कोई और न आएगा, घर पोंक दिया अब राख उठानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का तुम साथ न दो मेरा, चलना मुझे आता है, हर आग से वाकिफ हूँ, जलना मुझे आता है, तदबीर के हाथों से तकदीर बनानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है, मौजों की रवानी है, जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, एक प्यार का नगमा है. થેન્ક યુ માયાબેન, થેન્ક યુ વેરી મચ. વર્ષાબેન, તમે બીજું એક એડલ્ટ વિથ લર્નિંગ ડિસેબિલિટીનું કરો છો, એ હેરોમાં જ કરો છો? ક્યાં આગળ શું કરો છો એ? લર્નિંગ ડિસેબિલિટી એકચ્યુઅલી મેં વર્ષો પહેલાં જોઈન કરી હતી 1999માં. એટલે છે શું હોય એમાં કરો? તો જે એડલ્ટ્સ વિથ લર્નિંગ ડિસેબિલિટીઝ છે એ એકચ્યુઅલી સંસ્થામાં હું સેવા આપવા ગઈ હતી. પછી સેવા આપવા માટે ઇન્ટરવ્યૂ દેવાનો હતો, તો એ લોકોએ મારું ઇન્ટરવ્યૂ સાંભળ્યો. પછી મેં કીધું મને કહેશે ક્યારે શરૂ કરવાનું છે વોલેન્ટિયરિંગ. તો બીજે દિવસે ફોન આવ્યો કે મને લાગે છે કે તમે એના કરતાં અમારી સાથે જોબ કરો. એટલે એ જોબની વાત તો અલગ છે. એ જોબ પછી મેં જોઈન કર્યો અને આઈ બીકેમ એન એડવોકેટ ફોર એડલ્ટ્સ વિથ લર્નિંગ ડિસેબિલિટીઝ. પણ સાથે સાથે વોલેન્ટિયરિંગ મેં એટલા માટે કર્યું કે આજકાલ લર્નિંગ ડિસેબલ વધારે જીવે છે, લાંબુ જીવે છે, અને મા બાપ નથી હોતા, ભાઈ બહેન કદાચ હોય ના હોય, પણ એકલવાયુ જિંદગી જે એ લોકોની છે એ ખરેખર આપણને એમ થાય કે ભગવાને આપણને આટલું બધું આપ્યું છે, આ આપણે કેમ કાંઈ કરી ના શકીએ આ લોકો માટે.
તો હું ક્લબ ચલાવતી હતી, એનું નામ હતું ફૂલવાડી, જે મારી એક ફ્રેન્ડ છે એને જ શરૂ કરી હતી. પણ પછી વોલેન્ટિયર તરીકે મેં એનું ટેક ઓવર કર્યું અને એ દર 2 અઠવાડિયે અમે મળીએ, શનિવારે દર 2 અઠવાડિયે. નસીબે કે માણસ એવા મળે કે હું એમને પૂછું કે તમે સેવામાં જોઈન થશો, તો ધીરે ધીરે કરીને મારી પાસે 6 વોલેન્ટિયર્સ થઈ ગયા. તો અમે અમારા મેનકેપની જે ઓફિસ હતી એમાં મને સેવા માટે એ લોકોએ જગ્યા આપી હતી. વર્ષોથી અમે એ ક્લબ ચલાવતા હતા અન્ટિલ આ લોકડાઉન. પણ એમાં એવું છે કે એ લોકોને બિઝી કેવી રીતે રાખવા, સોશિયલી કેવી રીતે ઓક્યુપાઈડ રાખવાના, અને થોડાક આપણે એ લોકોને ઇન્ડિપેન્ડન્ટ કેમ બનાવીએ. દાખલા તરીકે સેન્ડવિચ બનાવવાની હોય, સાદી વસ્તુ છે, આપણને એમ થાય કે સેન્ડવિચમાં શું છે, પણ તમને નાઇફ પકડતા આવડવું જોઈએ. તમારે સેફલી કાકડી ટમેટા કેમ સુધારવાના એ તમને આવડવું જોઈએ. તો એ મારા વોલેન્ટિયર્સને અમે થઈ એ લોકોની સાથે થોડું થોડું કામ કરીએ. નાનું કિચન હતું, એમાં અમને બતાવી કે જો આમ સેન્ડવિચ કરીએ, આપણે આમ કરીએ. અને એ લોકોને બહાર પણ લઈ જાય, અમે રેસ્ટોરન્ટમાં એ લોકોને જમવા લઈ જાય. કારણ કે જે રેસિડેન્શિયલ હોમમાં રહેતા હોય એ લોકોને ત્યાંના 5 જણા રહેતા હોય એની સાથે જ તમે મળો કરો. જ્યારે બહાર લઈ જઈએ, બહારના એન્વાયરમેન્ટમાં ત્યાં કેવી રીતના એ લોકોને રહેવાનું, બિહેવ કરવાનું, રેસ્ટોરન્ટમાં કેવી રીતના તમે ઓર્ડર આપો, મેન્યુ કેવી રીતે વાંચો, એ બધું અમે એ લોકોની સાથે કરીએ. હવે આજે એવું થઈ ગયું છે કે ઓફિસવાળાએ મારી જગ્યા બંધ કરી દીધી કે સોરી, હવે અમે તમને જગ્યા નહીં આપીએ. એ બધા જે બાના હોય તે, પણ એ લોકોને હજી મૂકી નથી દીધા. તો જ્યાં જ્યાં જે સંસ્થા મને ઇન્વાઇટ કરે કે તમે એને લઈને આવો, તો એ લોકોને હું ટ્રાન્સપોર્ટ ઓર્ગેનાઇઝ કરું, કમ્યુનિકેશન કરું જ્યાં રહેતા હોય એ લોકોની સાથે. અને હમણાં જ શનિવારે જ નવનાથ ભગીનીએ ત્યાં ક્રિસમસ પાર્ટી કરી હતી, તો હું મારી કારમાં લઈ જાઉં. ટ્રાન્સપોર્ટ એ લોકો જો મને આપે તો એ લોકો જે થોડા જણા એ લોકો લઈ જાય, થોડાને હું મારી કારમાં, એ લોકોને મારી કારમાં લઈ જાઉં. પણ જ્યાં જ્યાં નવરાત્રિ છે, દિવાળી છે, ક્રિસમસ છે, જ્યાં પણ એને ઇન્વિટેશન મળે ત્યાં એ લોકો સાથે હું ભેગા થઈ એ લોકોને બહાર લઈ જાઉં. કારણ કે આપણે જ વિચાર કરીએ કે આપણે ઘરમાં 4 દિવાલમાં આખું વીકેન્ડ રહ્યા તો આપણને શું થાય છે. તો અને તમે બીજા કોઈને ના મળો, તો કાઉન્સિલ પર તરફથી ઘણી બધી સેવાઓ ઓછી થઈ ગઈ છે. પણ જે મારું અને મારા વોલેન્ટિયર્સનું કામ છે, મેં હજી ચાલુ રાખ્યું છે કે એ લોકોને આ શનિવારે જ એકચ્યુઅલી અમે રેસ્ટોરન્ટમાં જમવા લઈ જવાના છીએ. તો એ લોકોને થાય કે અમે બહાર પણ છીએ, અમારી આ 4 દિવાલ વચ્ચેની જિંદગી નથી, અમે બહાર પણ સોશિયલી મળી શકીએ, ઇન્ટરેક્ટ કરી શકીએ. એ લોકોને આમ વાત કરવાની એટલી તત્પરતા હોય, તમે નહીં માનો. ઘણા તો એટલા એક્સાઇટ થઈ જાય, ઘણા દિવસે કોઈને મળ્યા હોય ને તો આમ તમને આવીને હક કરવો એ લોકોને. તો એ જે ભાવના છે, એટલે એ કેટલી એજના હોય છે? એડલ્ટ્સ, બધા એડલ્ટ્સ, છોકરાઓને, કારણ કે છોકરાઓની નીડ્સ જુદી હોય, એડલ્ટ્સની નીડ્સ જુદી હોય. એડલ્ટ્સમાં ઘણી વખત શું થાય કે મા બાપ ના હોય, ગુજરી ગયા હોય, ભાઈ બહેન હોય તો એને પોતાની જિંદગી હોય. છોકરાઓમાં જનરલી હજી એવું છે કે સ્કૂલે જતા હોય, એ લોકોને ફેમિલી હોય, સપોર્ટ મળતો હોય. તો એ મોટા તમે થાવ ને તો આ બધું છૂટી જાય. તમારા ભાઈ બહેન પોતા પરણી ગયા, પોતપોતાના સંસારમાં બિઝી હોય, એટલે એ જે ટાઈમ મળવો જોઈએ એ ના મળે. અને બીજું કે એ લોકોને સ્કૂલ ના હોય, અને કાઉન્સિલે તો કેટલા વખતથી કેર સેન્ટરમાં એ લોકોની દિવસો જ ઓછા કરી નાખ્યા છે. જે 5 દિવસ જતા એ લોકોને 3 દિવસ મળે, જે 3 જતા હોય ને 1 જ દિવસ મળે. તમે વિચાર કરો બાકીના દિવસે કરે શું એ લોકો? ન શોપિંગમાં એ લોકોને ખબર પડતી હોય કે ના પોતાના ચોઈસનું ખાવાનું મળતું હોય. હું તો ઘણીવાર વિચાર કરું કે આપણને મન થાય કે ચલો જવું છે, નીકળી જાય, એ લોકોનું કોણ કરવાનું છે? તો જ્યારે અમે રેસ્ટોરન્ટમાં લઈ જઈએ ત્યારે અમે કહીએ તમારે શું ખાવું છે? ઓકે, ધ્યાન રાખવું પડે, ડાયાબિટીસ હોય, હાર્ટ કન્ડિશન હોય, તો આપણે જરાક ધ્યાન રાખીએ ને એમ કે તમારે આટલું જ આપણે ક્વોન્ટિટીમાં વિચાર કરીએ કે મીઠાઈ ઓછી કરીએ. પણ તમે વિચાર કરો, સાધારણ આપણે એની સાથે બેસીને વાત કરીએ. અને અમારા વોલેન્ટિયર્સને માયસેલ્ફ, હું મસ્ત છે કે આપણે એમ કહીએ કે ઘરનાનું કરવું તકલીફ છે, બહારનું કરવું સહેલું છે. બહારનાનું કરવું સહેલું નથી. તમારે એ લોકોનું ખાવાનું પડતું હોય, લાળ પડતી હોય, અને તમારે એને કોળિયા ભરાવવાના હોય. એ તમે ઘરના છે એટલે તમે કરો, બહારનાનું કરી જોજો ક્યારેક. એ તમે જે મનથી, અને હું કહું કે મારી સાથેના મારા જે વોલેન્ટિયર્સ એ પણ કોઈ દિવસ ના ન પાડે કે ના અમે જમાડીશું, આજે આ મને જમાડવા દે. એ જે એને ભાવના આવે છે કે ના મારે પણ એને કોળિયા ભરાવા છે. ઘરનાનું તો આપણે કરીએ કારણ કે એ આપણા ઘરના છે, પણ આ પારકાનું કરવું
એ પરીક્ષા છે તમારી. એ બધા હેરોના જ છે કે નવનાથ ભગીનીમાંથી છે આ બધા? હેરોના વધારે, કારણ કે બહુ હતા. પહેલા તો 100 હતા. 100માંથી આજે ઘણા બધા મોટા થઈ ગયા છે, આપણને છોડીને પણ જતા રહ્યા છે. પણ મેજોરિટી હેરોના છે, કારણ કે જે બહાર રહેતા હોય ને, હેરો જેવી સર્વિસ કે ગુજરાતી સર્વિસ કે એશિયન સર્વિસ આપણા હેરોમાં મળે છે. બરાબર. તો આજે અમારા 1-2 ક્લાયન્ટ્સ જે મારા જેને હું સપોર્ટ કરું છું, એ લોકો સાઉથ લંડનથી અહીંયા એ લોકોને કાઉન્સિલે ઘર આપ્યા છે, કારણ કે ત્યાં ગુજરાતી નથી. આપણે તો ગુજરાતી ખાવાનું જોઈએ ને, તો એ ત્યાં નથી, એટલે એ લોકોને અહીંયા મૂવ કરે છે. મારા એક મેમ્બર છે જે અચાનક જ એમના મધર ગુજરી ગયા, તો એને બ્રેન્ટમાં મૂક્યા હતા. ત્યાં પણ એવું નહોતું કે જે પ્રોપર ગુજરાતી વાતાવરણ હોય, તો આજે એને પણ પાછા હેરોમાં લઈ આવ્યા છે. બીજું આપણે પાછું તમે હેરોમાં બીજું હેલ્ધી વોકનું પણ આયોજન કરો છો. એ હેલ્ધી વોકમાં કોણ, એટલે બધા જ આપણા જોડાય કે આપણા એડલ્ટ જે છે, આપણા સિનિયર સિટીઝન છે, એવા લોકો જોડાય હેલ્ધી વોકમાં? ક્યારે જોડાય એનું તમે જરાક જણાવશો? 2008માં છાપામાં મેં એડ જોઈ હતી, અને હું કાયમ ગોતતી હોઉં કે કંઈક ટાઈમ છે તો આપણે સેવા આપીએ. તેમાં નાની એડવર્ટાઇઝમેન્ટ હતી, પ્રાઇમરી કેર ટ્રસ્ટ. એ હવે નથી રહ્યું. એ લોકોએ એડવર્ટાઇઝમેન્ટ મૂકી હતી કે દે આર લુકિંગ ફોર વોલન્ટિયર્સ કે જે હેલ્ધી વોકમાં જોઈન થઈ શકે. તો મેં વિચાર્યું કે મારી સાથે એક લર્નિંગ ડિસેબલ છે, જે લખી અને વાંચી નથી શકતો, બોલી શકે છે. તો એનું વજન હતું. મને ક્યારની એની ચિંતા હતી કે હું આને ક્યારે હેલ્પ કરું. તો મેં એને કીધું, ચાલ હું ટ્રેનિંગમાં જાઉં છું, તું પણ મારી સાથે ચાલ. તો 2008માં ફેબ્રુઆરી બરોબર અમે પીસીટીની ટ્રેનિંગ લીધી, જેમને આખા દિવસ માટે ટ્રેનિંગ આપે કે તમારે હેલ્થ વોકમાં શું કરવાનું. અને પછી અમને ખાસ કરીને એડલ્ટ્સને કેવી રીતના લઈ જવાના. એમાં છોકરાઓ તો હોય નહીં, કારણ કે દિવસના ટાઈમમાં હોય છે. અને મેન્ટલ હેલ્થ, બિકોઝ મારો એક્સપિરિયન્સ ઓલરેડી હતો લર્નિંગ ડિસેબલ અને મેન્ટલ હેલ્થનો, તો એ પણ ક્લાયન્ટ્સને વોકર્સને તમે કેવી રીતના સપોર્ટ કરો. અને ફર્સ્ટ એડ ટ્રેનિંગ આપે અમને. તો દર ગુરુવારે, આજે પણ હું સવારે, મારી વોક હતી પહેલા, દર ગુરુવારે હેરોમાં બધી જગ્યાએ વોક છે, પણ હું પિનરમાં રહું છું એટલે મને એ સહેલું પડે છે. પણ જેને બી જોઈન્ટ થવું હોય તો ખાલી તમે જે પણ બરોમાં રહેતા હોય ગૂગલ કરવાનું. બ્રેન્ટમાં રહે તો બ્રેન્ટ હેલ્થ વોક્સ કે બ્રેન્ટ કાઉન્સિલ તમે ગૂગલ કરશો તો તમને એનું બ્રેકડાઉન આવશે. હેરોમાં વોક્સ ત્યારથી શરૂ થઈ છે, 2008થી. તો આજે પણ મારી એ વોક ચાલુ છે. દર ગુરુવારે અમે 10 વાગે પિનર મેમોરિયલ પાર્કમાં મળીએ અમે. અને બીકોઝ ઓફ મારો જે એક્સપિરિયન્સ, બધા ગુજરાતી હોય કે એશિયન હોય કે ઇંગ્લિશ હોય, બધા? શરૂઆતમાં તો કોઈ આપણું નહોતું, કારણ કે આપણા માણસોને વોક કરવામાં આળસ આવે, અને ઠંડી છે ને ગરમી છે ને બધા બહાના હોય. પછી ધીરે ધીરે થોડાક જોઈન થયા હતા. આજે અમારી સાથે વોકમાં 3 એશિયન હતા, 2 ચાઇનીઝ હતા, જાપાનીઝ, અને બાકી ધોળિયા. ઓકે. અને ઉંમરનું તો પૂછતા જ નહીં, કારણ કે એ લોકોને ધોળિયાઓને ઉંમરમાં તો કાંઈ ફેર પડતો જ નથી. મારા અનુભવને હિસાબે મારી સાથે ડિસેબલ આવે છે, એટલે નોર્મલ માણસો, પણ જેને કંઈ સર્જરી થઈ હોય કે હિપ પ્રોબ્લેમ હોય કે લેગ પ્રોબ્લેમ હોય કે ની પ્રોબ્લેમ હોય, બે વોકિંગ સ્ટિકની સાથે આવે છે કે ના મારે ચાલવું છે. ધ રીઝન આ જ્યારે શરૂ થયું એનું મૂળ કારણ એ હતું કે જે આઇસોલેશનમાં જીવે છે અને મેન્ટલ હેલ્થ જેને પ્રોબ્લેમ છે, એ લોકો બહારે કેવી રીતના નીકળે. તો આ હેલ્થ વોક શરૂ થઈ. જે બાને તમે બહારે વોક કરો, સોશિયલી બીજાને મળો, ફ્રેન્ડશિપ કરો, તમે જ્યાં પછી એ જે તમે એકલા છો ને, તમને એકલપણું ના સતાવે. તો આજે કોન્ફિડન્ટલી એને હું એકચ્યુઅલી કહી શકું કે જે મારી પિનરની વોકમાં આવે છે, આજે બધા વોક કરે, પછી બધા આરામથી કોફી પીએ, સાથે એકબીજા સાથે વાતો કરે, 1 કલાકની વોક, અને પછી 1 કલાક મળે છે સોશિયલી. તો એ તમે વિચાર કરો કે તમે જ્યારે બહાર વોક કરવા જાઓ, આપણે તો અહીંયા નસીબ છે ફ્રેશ, આપણને તો બધે લીલોતરી છે અહીંયા. તો એ વોક કરે તો તમે વિચાર કરો કે એની માનસિક સ્થિતિ કેવી થાય. બરાબર. પ્રફુલ્લિત તમે થઈ જાઓ. આજે સામેથી આવીને હસે, તમને વાત કરે, તમને મળે. આજે જોઈએ છે શું આપણને કે એકબીજાને મળીને હસી કરીને વાત કરીએ, જે 2 મિનિટ બેઠા તો તમારું જે ટેન્શન હોય ઓછું થઈ જાય. તો આઈ એમ રિયલી ગ્લેડ કે આજે પણ વેધર આવી હતી પણ આવ્યા હતા.
એમાં તમને હેલ્પ કરે, કાઉન્સિલ હેલ્પ આપે કરી કશું એવું? પહેલા કાઉન્સિલ નહોતી, પહેલા પ્રાઇમરી કેર ટ્રસ્ટથી શરૂ થયું, પછી એ જ્યારે બંધ થયું અને કાઉન્સિલે ટેક ઓવર કર્યું, તો આજે અમારું ઇન્સ્યોરન્સ, અમારો પર્સનલ ઇન્સ્યોરન્સ કે ઇન્સિડન્ટ કાંઈ થાય કે એક્સિડન્ટ થાય તો એ હેરો કાઉન્સિલ જવાબદાર છે. અને બાકીની જે જવાબદારી છે એ રેમ્બલર્સની છે. સો અમે ફ્લોરોસન્ટ જેકેટ જે અમને આપવામાં આવે છે એના ઉપર રેમ્બલર્સ લખ્યું હોય કે રેમ્બલર્સના વોકિંગ ગ્રુપ બહુ મોટા છે, આખા યુકેમાં છે. એનીવન કેન જોઈન, એનીવન કેન બીકમ અ વોક લીડર. આજે કાઉન્સિલ તમને ફ્રીમાં ટ્રેનિંગ આપે છે કે તમારે વોક લીડર કેવી રીતે થવાનું, ઓકે. ફ્રીમાં આપે છે. તમને ફર્સ્ટ એડની ટ્રેનિંગ પણ ફ્રીમાં આપે છે. તો આઈ થિંક ખાસ કરીને ગુજરાતી અને આપણા એશિયનમાં જરાક બહુ ધીમા છે આ વાતમાં જોડાવા માટે. અને ઉંમર તો કોઈને લાગવી જ ના જોઈએ. તમને અડધી કલાક પોણી કલાક ચાલવામાં તો જરા પણ પ્રોબ્લેમ ના થાય. ખાલી ધ્યાન રાખવાનું કે ભાઈ આને હાર્ટની કન્ડિશન છે કે ડાયાબિટીસ છે, તો એ જરાક તમને એમ લાગે કે કંઈક પ્રોબ્લેમ છે તો આપણે એક બાજુ એમને બેસાડી દઈએ. કોઈ પડી જાય તો શું કરવાનું એ બધી ટ્રેનિંગ છે અમારી. એટલે પણ ની સિમ્પલ ઓપરેશન છે. વાળા આવે, ની ઓપરેશન વાળા આવે એમ? આરામથી વોક કરવામાં તો આપણે શાક લેવા જઈએ કે અહીંયા ક્યાંક સુપરમાર્કેટમાં જઈએ તો ઘણી નથી તો આપણે ચાલીએ છીએ. તો આ બહારે ચાલવાનું પણ એમ કે તમે બીજા બધા સાથે ચાલો છો. હું તો એમ માનું છું કે એકચ્યુઅલી હું એમને નથી હેલ્પ કરતી, એ લોકો મને કરે છે. કારણ કે મને પણ મજા આવે છે, અરસપરસ છે પણ મને પણ મજા આવે છે. એ લોકો સાથે વાત કરીએ, આપણે હવામાં ચાલીએ, ખુલ્લી હવામાં ચાલવાનું કેટલી મજા આવે. બરાબર. આપણે દઈએ છે ને એના કરતાં આપણને વધારે મળે છે એ આપણે ભૂલી જઈએ છીએ. કે પિન્નર આજે પાર્કમાં જાઓ તમે, કોઈ પણ સંસ્થામાં તમે જાઓ, આજે તમારું જેમ તમારું મેં વાંચીને સંભળાવ્યું તો મને ફીડબેક આવ્યું કે બહુ મજા આવી, તો મને પણ ગમ્યું ને. બેનિફિટ તો મને પણ થાય છે. બરાબર. યસ યસ. યા મેં સાંભળ્યું કે હેરો કાઉન્સિલ તમને આ જે હેલ્ધી વોક કરાવો છો એમાં કંઈક તમને એવોર્ડ આપવાના છે એવું મેં વાંચ્યું છે લોકલ એમાં ને. તમે એ બરાબર છે કે? ખબર નથી, પણ આજે એ લોકો જે આટલા વર્ષોથી જે સેવા આપે છે એના માટે આજે એ લોકોએ અવોર્ડ સેરેમની રાખી છે. એમાં ક્રાઇટેરિયા તો હશે જ, અમારે ફોર્મ ભરવાના હતા. મેં આટલા વર્ષોમાં કોઈ દિવસ આ વાત જ નથી કરી, કારણ કે હું મારા સ્વાર્થ માટે કરું છું, કારણ કે મને વોક કરવા મળે છે. એટલે એમાં અવોર્ડનું તો વાત જ ના આવે. તમે કોઈ પણ ચેરિટી વર્ક કરો, આપણે ઇન્ડિયામાં જાય તો મોટું નામ આપી દે એનજીઓઝ, તો આપણે શું કરીએ છીએ? આપણે બી નોન ગવર્મેન્ટલ જ છીએ. જે આ યુકેશન છે, અમે કોઈનું ફંડિંગ નથી માંગતા. અમે અમારી મેળાએ સંસ્થા ચલાવીએ છીએ, વોલેન્ટરી ઓર્ગેનાઇઝેશન પણ છે, પણ અમે ચેરિટી નથી કરતા, ફંડ રેઝિંગ નથી કરતા. આ બધા મેમ્બર્સના આશીર્વાદ છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણને કોઈ પ્રેરણા આપતું હોય છે. અને તમે તો પાછા તમે તો જીપી સર્જરીમાં પેશન્ટો જતા હોય અને કદાચ એ લોકોને ગાડી કે એની કઈ સગવડ ના હોય, એની પણ સેવા આપો છો, એવું ખરું? તમારી જીપી સર્જરીમાં તમે જાઓ તો ઉપર લખ્યું હોય છે કે વી આર લુકિંગ ફોર ડ્રાઈવર્સ. તો મને વિચાર આવ્યો કે ડ્રાઈવરમાં શું હોય? અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં પહોંચાડવાનું જોઈએ ને આપણને. અને કોણ માગે સેવા? કે જેની પાસે સગવડ નથી. આ કદાચ ગાડી પણ ના હોય, કદાચ ફાઇનાન્શિયલ સગવડ ના હોય, એટલે ફ્રીમાં નથી એ સર્વિસ. તમારે £5 જે પણ તમને ડ્રાઈવર આવે એને તમારે £5 આપવાના. તમે A to B, ફોર એક્ઝામ્પલ વેક્સિનેશન લેવું હોય તમારે, ફોર એક્ઝામ્પલ, તમને એનું એડ્રેસ આપવામાં આવે, એના ઘરેથી તમે લઈ અને જ્યાં વેક્સિનેશન લેવાનું છે ત્યાં તમે એને ઉતારો. ત્યાં રાહ જુઓ અડધી કલાક, પોણી કલાક, વોટેવર. પછી એને ત્યાંથી લઈ અને તમે એને એના ઘરે ઉતારી દો. એને ટોટલ £5 જવા આવવાનું બધું થઈને. હવે એ £5 અમારા મેડિકલ સેન્ટરના એસોસિએશનમાં જાય, જે એ લોકો એના માટે જ વાપરે છે. તમને હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ હોય, તમને જીપીની અપોઇન્ટમેન્ટ હોય, તો એના ઘરેથી જીપીને ત્યાં ઉતારો, પતી જાય એટલે તમે એના ઘરે ઉતારી દો. છે નાની વસ્તુ, પણ કરવી જોઈએ એ હું માનું છું. એમાં બધાને આવી સર્વિસ આપો છો કે બેનિફિટ વાળા કે ડિસેબલ? એ આપણે નહીં જોવાનું. ઓકે. એ મારી ક્રાઇટેરિયા જ નથી. એ જે એસોસિએશનના અમારા હેડ છે કેવિન, એની સાથે તમે રજીસ્ટર થાવ એટલે તમને ટેક્સ મેસેજ આવે સવારના. ઓકે. પછી આજે મને નથી કરવું, ગુરુવારે તો મને ટાઈમ જ ના હોય, કારણ કે ગુરુવારે વોકમાં જાઉં, ઘરે જાઉં, હસબન્ડનું ધ્યાન રાખવાનું. આજે હસબન્ડ તમને સાથ આપે તો તમે આટલી સેવા આપી શકો, એમને તો ના. બરાબર.
ના સાચી તમે વાત. જે જોબ કરો છો એમાં તમે તમારા ઘરમાંથી તમને સપોર્ટ હોય તો તમે કામ કરી શકો. એમ હસબન્ડનો સપોર્ટ હોય ત્યારે આ કામ થાય. ના સાચી સેવા વાત. આપવી એક વસ્તુ છે, પણ સપોર્ટ એ અનધર છે, એના વગર ના થાય. એટલે સીબી પટેલને પણ મારે કહેવું પડશે કે તમે બધે જાઓ છો, ડેફિનેટલી તમારા વાઇફનો મોટો ફાળો છે એમાં. પુષ્પાબેનનો બહુ મોટો ફાળો છે પહેલેથી જ. એટલે એ જીપી સર્જરીનું કામ એવું છે કે તમને જે દિવસે સોમવારે મને ફાવતું હોય તો હું કહી દઉં કે મંડે આફ્ટરનૂન યસ આઈ કેન ડુ ઇટ. બાકી મને ના ફાવે તો ના પાડવાની કે સોરી આઈ એમ બિઝી કે વોટ એવર તમારું જે રીઝન હોય. પણ એટલું પણ માણસને કરવાનું મન નથી થતું. એ મને ઘણીવાર વિચાર આવે કે તમે અઠવાડિયામાં અડધો કલાક ના આપી શકો. નાની વસ્તુ છે, પણ હું તો માનું છું કે એ જે બ્લેસિંગ છે, આપણે ઊભા છીએ આજે જ્યાં છીએ, એ આપણા મા બાપના આશીર્વાદ, આપણે જેની સેવા આપીએ છીએ એના આશીર્વાદથી જ આપણે કરી શકીએ છીએ, ને ગુરુના આશીર્વાદ છે, નહીંતર આ ના થાય. એટલે આવું હું તો કહું છું કે તમારાથી 5 જે બી કામ થાય સેવા આપી શકાય એ આપો. મારું મોટું એ છે કે મને કોઈએ ઇન્સ્પિરેશન આપી, કોઈએ મને આંગળી ચીંધી તો હું પણ આગળ વધી. એમ આજે જે સાંભળતા હશે એને પણ વિચાર આવવો જોઈએ કે મારાથી થાય, આટલું તો થાય મારાથી. હવે ટોકિંગ ન્યૂઝપેપર્સમાં અમારું A, B અને C ગુજરાતી 3 ટીમ છે. એ એક રવિવારે એ લોકો કરે, બીજા રવિવારે C ટીમ જેની હું લીડર છું. તો મને પ્રવીણાબેન ઇન્ટ્રોડ્યુસ કરી હતી. એ ગયા પછી હું ટીમ લીડર થઈ ગઈ કે ચલો આજથી હું જવાબદારી લઉં છું. તો જ્યારે મારો વારો હોય ત્યારે જે આવી શકે એ આવે. ટીમમાં 8-10 જણા છે. એટલે એવું નથી કે તમે મસ્ટ ડુ ઇટ. જ્યારે તમને ટાઈમ હોય ત્યારે સેવા આપો. એટલે મારું માનવું એવું છે કે આપણને બધું આપ્યું છે, કૃપા છે, તો થોડીક સેવાનો વિચાર કરવો જોઈએ. આ બધા ગુણ, હું તો એવું નહીં કહું, પણ આ બધા ગુણ મને તમે જે આ રીતે તમારી સેવાલક્ષી સંસ્થાઓ સાથે તમે જોઈન થયા, તમે આ નિસ્વાર્થ સેવા આપો છો, એ તમે કેવી રીતે ઇન્સ્પાયર થયા? એ તમે આમ તો જૈન લોહી છે એટલે તમે તો સેવામાં તો બધા માને જ છે. કહું છું, ભગિનીમાં હું પણ આવી છું ઘણીવાર, જ્યોત્સનાબેનને હું આવ્યા છે સાથે. એટલે એમાંથી તમે ઇન્સ્પાયર થયા કે કેવી રીતે તમે આમાં ઇન્સ્પાયર થયા? આઈ થિંક નાનપણથી જ મને પ્રેઝન્ટેશનનો ને પબ્લિક સ્પીકિંગનો તો પહેલેથી જ શોખ હતો. સ્કૂલમાં પણ મોનિટર ને લીડર થવાનું. બરાબર. પછી આઈ થિંક તમને કોક મેસેજ મોકલાવે છે, તમે જેમાં બી માનતા હો એમાં. હું તો પહેલેથી શ્રીમદ રાજચંદ્રમાં હતી, એટલે હું માનું જ છું કે મને મારા ગુરુ જ, ને તે રસ્તો કેમ ખુલી જાય. કંઈક તો હોવું જોઈએ કે જે તમારો રસ્તો ખુલે છે. કોઈક તો પ્રેરણા આપી હોય ત્યારે આપણે આ રસ્તે જતા હોઈએ. ચોક્કસ કોક તો નિમિત્ત છે જ તમારું કે જેણે તમારને આંગળી ચીંધી, તો એમાંથી તમે કરો. અને યુકેશનમાં પણ જોઈન થઈ ત્યારે પણ આ કાંતિભાઈ નાગડાનું કંઈક વોલેન્ટિયરિંગની જરૂર હતી, તો હું ત્યાં ગઈ હતી. મેં કીધું ચાલો હું વોલેન્ટિયર થાઉં. તો ત્યાં પૂછ્યું કે તમને કોઈને વોલેન્ટિયર નેક્સ્ટ ટાઈમ અમે કંઈ કરીએ થવું હોય તો તમે નામ લખાવો. તો હું નામ લખાવતી હતી. મારી પાછળ એક બેન મોમ્બાસાના ઊભા હતા, તેને મને નામ મારું સાંભળ્યું. તો મને કે બાવીશી ક્યાંના? તો મેં કીધું મોમ્બાસાના. તો એણે મને આંગળી ચીંધી કે અમે યુકેશન કરીએ છીએ. તો હું યુકેશનમાં ગઈ. એટલે કોક ને કોક તમારું નિમિત્ત બને છે. બરાબર છે. યસ. અને એઝ આ સેડ કે બધું મન થાય આપણને કરવાનું, પણ ઘરેથી પણ ગ્રીન ફ્લેગ આવવો જોઈએ ને. આવો જોઈએ. ના સાચી વાત છે. ના બહુ સરસ તમે વાત કરી. તમારી આ જે સેવા કાર્ય છે એને લગતું બીજું માયાબેને પણ એક તૈયાર કર્યું છે ગીત, તો એ સાંભળીએ અને પછી આપણે આગળ વાત કરીએ. માયાબેન દીપક, જોત સે જોત મને લાગે છે એમને તૈયાર કર્યું છે આપણા માટે, એને અનુલક્ષીને યાર. खुद को
વેરી ગુડ માયાબેન. હજી પણ જો આપણી પાસે ટાઈમ છે, જો એકાદ ગીત થતું હોય તો શ્રીજીતભાઈ, માયાબેનને આપણે રિક્વેસ્ટ કરો કે એક હજી ગાયન એક જો થતું હોય ગીત. તો આજનો કાર્યક્રમ બહુ સુંદર છે જનસેવાનો, તો આપણે આજે એવા જનસેવા લક્ષી જ ગીત સાંભળીએ. તમને એક માયાબેનની વાત કરું. હાજી. માયાબેન વર્ષોથી અમારા યુકેશનના ગરબા કરતા હતા. હા. જ્યારે એમના દીકરા અમેરિકા ગયા અને થોડુંક ઓછું થયું, પણ એમના ચેલાને મૂકીને ગયા છે દૈવતને. આજે હજી પણ અમે એની સાથે કરીએ છીએ ગરબા. ઓહો. આજે વર્ષોની વાત છે. એક્સલન્ટ માયાબેન. હા, શ્રીજીતભાઈ. શ્રીજીત હજી છે આપણી પાસે? માયાબેન છે કે નીકળી ગયા છે? શ્રીજીત. હેલો. ના, બે છે આપણી. ઓકે, હવે નથી ને? ઓકે, સારું. ઓકે, તો હવે આપણે નિલેશભાઈ, અમારા અમદાવાદથી નિલેશભાઈ ન્યૂઝ રિલે કરશે. આજના જે તાજા સમાચાર છે એ સાંભળીએ. નિલેશભાઈ પરમાર. થેન્ક યુ કોકિલાબેન. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી ગુકેશે માત્ર 18 વર્ષની વયે વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે. તેણે 13 રાઉન્ડની સીધી ટક્કર આપીને ડિંગ લિરેનને પરાજય આપ્યો છે. ડી ગુકેશ અત્યાર સુધીમાં સૌથી નાની વયે જીતનાર પ્રથમ વિશ્વ ચેમ્પિયન છે. પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઈટી સ્કેન્ડલ ફરી ચર્ચામાં છે. આ કેસમાં પોલીસને ડઝનબંધ લોકોની સંડોવણીની શંકા છે, પરંતુ કેસની સુનાવણી 2027 થી પહેલા શરૂ થાય તેવી કોઈ સંભાવના નથી. ખામીયુક્ત હોરાઇઝન સોફ્ટવેરના કારણે પોસ્ટ ઓફિસની શાખાઓના હિસાબમાં ગેરરીતિઓ આવતા સેંકડો સબ પોસ્ટ માસ્ટરોને ખોટી રીતે દોષી ઠેરવાયા હતા. પોતાની નિર્દોષતા સાબિત કરવાના પ્રયાસમાં નાદાર થઈ ગયેલા હાલના એક સબ પોસ્ટ માસ્ટર કહે છે કે તપાસમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે તે સમજાતું નથી, પરંતુ અમે હાર માનવાના નથી. લેસ્ટરમાં થયેલા એક ગમખ્વાર કાર અકસ્માતમાં આંધ્રપ્રદેશના વતની એવા ભારતીય વિદ્યાર્થી ચિરંજીવી પાનગુલુરીનું અવસાન થયું છે, જ્યારે અન્ય 4ને ઇજા થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. પોલીસે ભયજનક ડ્રાઇવિંગ માટે કાર ચલાવતા ભારતીય વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ તમામ વિદ્યાર્થી ભારતના આંધ્રપ્રદેશના વતની છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચાર. અમદાવાદના આંગણે BAPS દ્વારા નોખો અનોખો મહોત્સવ યોજાઈ, જેમાં સંસ્થાના 1 લાખ સ્વયંસેવકોનું અંતરના ઉમળકાથી અભિવાદન કરાયું. આ કાર્યકર સુવર્ણ મહોત્સવની વિશેષતા એ હતી સેવા સમર્પણના ભેગધારી સ્વયંસેવકો પ્રેક્ષકગણમાં હતા અને સંતો સેવામાં. 1972માં મુંબઈ ખાતે માત્ર 11 કાર્યકરો સાથે સ્વયંસેવકોની નોંધણીનો પ્રારંભ થયો હતો. આજે આ આંકડો 1 લાખે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં સ્વયંસેવક નોંધણીનો પ્રારંભ મહાસ્વામીના મહારાજના હસ્તાક્ષર સાથે થયો અને હવે તેમના જ હસ્તે 1 લાખ સ્વયંસેવકોનું સન્માન થયું છે. બ્રિટનના સ્વાસ્થ્યની સંભાળ લેતી NHSએ વધુ એક મહામારીની ચેતવણી ઉચ્ચારી છે. વિન્ટરમાં વાયરલ ઇન્ફેક્શન સામાન્ય છે, પરંતુ આ વખતે ફ્લૂ, નોરાવાયરસ, કોવિડ અને RSV તરીકે જાણીતા રેસ્પિરેટરી સિન્કિટિયાલ વાયરસના કેસોમાં તીવ્ર વધારો થયો હોવાથી NHS દ્વારા કોવિડ જેવી સંભવિત મહામારીની ચેતવણી અપાઈ છે. મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે ઠંડીના દિવસોમાં બીમારીથી બચવું હોય તો કોવિડ ગાઈડલાઈનને અનુસરો, જેમ કે નિયમિત હાથ ધોવા, અન્યો સાથે ઓછો સંપર્ક, માસ્ક પહેરવા જેવી કાળજી લેવી જોઈએ. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. નિલેશભાઈ અમારા બ્યુરો ચીફ છે અમદાવાદ ઓફિસ. થેન્ક યુ નિલેશભાઈ. સરસ સમાચારો આપ્યા, ટૂંકમાં પણ બહુ સરસ આપ્યા. વર્ષાબેન, હવે તમે આજે UK વિમેન્સની તમે વાત કરો છો, UK વિમેન્સમાં, તો
તો એવા તો બીજા પ્રશ્નો તમે એમ કહ્યું કે એડલ્ટ બધા આપણા બહેનો જે આવે છે જે ઘરે વાત નથી કરી શકતા, એ તમારી પાસે કેવા કેવા પ્રશ્નો લાવે એની તો ચર્ચા કરો મને. તમે જે ક્લબ ચલાવો છો ક્યારેક આખા દુઃખની દર વાત છે. ગુરુવારે, દર ગુરુવારે તમે ભેગા થાવ છો બધા, રાઈટ? તો હા. કોઈક ને કોઈક ટોપિક તો કરતા જ હશો ને બધા ભેગા થઈને. જો આઈ એમ એન એક્સરસાઇઝ ટીચર, એ પણ કુદરતી એવું થયું કે મને એક્સરસાઇઝ ટીચર બનવાનો ચાન્સ મળ્યો કે હું 60થી ઉપરનાની સાથે એક્સરસાઇઝ કરી શકું. અને જેને ડિસેબિલિટી હોય, કોઈને પગનો પ્રોબ્લેમ હોય, હિપનો પ્રોબ્લેમ હોય, હાર્ટ કન્ડિશન હોય, સો આઈ ટ્રેન્ડ સેન્ટ ઓલ્બન્સ હોસ્પિટલમાં કે કેવી રીતે એની સાથે કરવાનું. તો હું એક્સરસાઇઝ કરાવું, પણ રમત ગમતની સાથે કરાવું, એટલે માસીઓને ખબર પણ ના પડે કે એક્સરસાઇઝ કરી છે, હસાવીને એક્સરસાઇઝ કરાવું. પછી બીજું કે અમે મેળો કરીએ છીએ, દર સમરમાં અમે મેળો કરીએ, બહેનોને પ્રોત્સાહન આપીએ કે તમે તમારી ખીચી બનાવો કે બટેટાવડા બનાવો કે જે પણ બનાવો, આવીને ત્યાં વેચો. હવે તમે વિચાર કરો કે જેને કોઈ દિવસ કર્યું ના હોય પણ રસોઈ કરવાનો શોખ હોય, એ આવીને ત્યાં પોતાનો સ્ટોલ ચલાવે, વેચે. પછી અમે એનો એક પણ પૈસા નથી લેતા, સ્ટોલ કરવાના પૈસા નથી, અમારા મેમ્બર્સ વેલકમ, એમ જ સ્ટોલ કરે. પછી એમાંથી એ લોકોને જે પણ પૈસા અમને ડોનેશન આપવા હોય, 5 પાઉન્ડ, 10 પાઉન્ડ, 25 પાઉન્ડ, એ અમે એ લોકોને પ્રોત્સાહન માટે કરીએ. પછી અમે રસોઈ કળા માટે ખાસ બહેનોને કહીએ કે તમને આ બધાને રસોઈ કરતા આવડે છે, અને એમાં અમારા પટેલ તો બધા હોશિયાર છે. અમે કહીએ ચાલો અમને શીખવાડો તમારી રીત. તમે નહીં માનો એટલી સરસ સરસ રેસીપી અમને આપે અને ત્યાં કરે છે, એટલે બનાવે ત્યાં, લિટરલી અમે ત્યાં એ લોકોને ચાન્સ આપીએ કરવાનો. અંતાક્ષરી રમીએ ત્યારે તો ઓફકોર્સ બધા મસ્તીથી કરીએ, પણ અમારું મેઇન બીજું છે કે હેલ્થ સેમિનાર એવરી યર. આજે દર વર્ષે અમે સમરમાં શનિવારે ગોતીએ, ત્યાં અમે હેલ્થ સેમિનાર કરીએ. એમાં જે નિષ્ણાંત કહીએ આપણે કે એકદમ આપણે ક્લોઝ, આપણા હાર્ટને ક્લોઝ હોય એવા સ્પેશિયાલિસ્ટને અમે બોલાવીએ અને હેલ્થ સેમિનાર અમે કરીએ. અને એમાં જેને ના સમજાય તો અમે ગુજરાતીમાં સમજાવીએ. પણ જે અત્યારે વાત કરી ને કે રેસ્પિરેટરીનો પ્રોબ્લેમ હોય છે, ડાયાબિટીસ છે, હાર્ટ કન્ડિશન છે, ની પ્રોબ્લેમ છે, જોઈન્ટ પ્રોબ્લેમ, એ બધા સ્પેશિયાલિસ્ટને દર વર્ષે જુદા જુદાને બોલાવી અમે ત્યાં સેમિનાર કરીએ. પછી અમે ડે ટ્રીપ કરીએ, તો ડે ટ્રીપમાં પણ એ લોકોને જવાનો શોખ હોય, એ પણ અમે કરીએ છીએ. સ્વતંત્ર જે દિવસ અમે 26મી જાન્યુઆરી તો નથી હોતા, બંધ રાખીએ છીએ, પણ 15મી ઓગસ્ટ અમારે જવાનું. માસીઓ જે ઝંડા લઈને ગીત ગાય છે, તમને પણ થશે કે આ એનર્જી ક્યાંથી આવે છે. એ માસી 90 વર્ષના હોય ને, તમે નહીં માની શકો એટલી એનર્જી વાળા છે. હમણાં જ 90 વર્ષનાની અમે બર્થડે કરી, જો હું તમને એના ફોટા કે વિડીયો બતાવીશ કોકિલાબેન, તમને માન્યામાં નહીં આવે. અને જે અમે મરીનાને બોલાવી હતી, એ પણ જોતી રહી ગઈ કે આ 90 વર્ષનાની આટલી એનર્જી છે. એટલે એ જે ભેગા થયા છે, હવે નેક્સ્ટ વીક તમે આવજો, અમે ક્રિસમસ પાર્ટી કરવાના છીએ. તમે એ જે બહેનો જે રીતે ખીલી ઉઠે છે, એ બહુ સરસ વાત છે. પણ જે તમારો સવાલ છે કે અત્યારે ઘણી વખત એવું બને છે, અને દુઃખની વાત છે કે મા બાપ પોતાના છોકરાઓ પર એટલો વિશ્વાસ કરી દે છે અને એને કહે છે આ ઘર તારું, પોતાની સંપત્તિ આપી દે, કે એમ કહેશે કે હવે આ ભાગ તારો છે. એ પછી જે એમને વીતે છે મા બાપને, એ જ્યારે મને ખબર પડે ને ત્યારે ખરેખર દુઃખની વાત છે કે ઘણી વખત વહુ ના કરવા દે, કે જમાઈ ના કરવા દે, કે દીકરી ના કરવા દે. આજે જેને આખી જિંદગી મહેનત કરીને મૂડી ભેગી કરી છે, આજે એને જ્યારે પૂછવું પડે દીકરાને કે વહુને કે દીકરી કે જમાઈને કે બેટા હું આ પૈસા લઉં, એ ખરેખર દુઃખની વાત છે. અને મને એક બાજુ બોલાવીને આ વાત કરી છે અમારા મેમ્બર્સે, પણ એ જ્યારે માસીઓ પોતાની દિલની વાત કરે ને કોકિલાબેન, ખરેખર મને થાય છે કે હવે એના પર એક સેમિનાર કરવો છે કે તમે સ્ટ્રોંગ કેવી રીતના બનો. પ્લીઝ આપી ના દો. તમારું શું કેવું છે? કારણ કે ભવિષ્યમાં આપણે એક આવો પ્રોગ્રામ કરીશું વર્ષાબેન, ગુજરાત સમાચારના એના ઉપર જ આપણે પ્લેટફોર્મ પર એક પ્રોગ્રામ આવો કરશું, તો બધા જે પોતાની મનની વાત છે એ રજૂ કરી શકે. અને થેન્ક યુ વેરી મચ. હવે હું અમારા સીબી સરને બોલાવું કે તમે તમારા વ્યૂ કહો. આજે ચર્ચા થઈ, વર્ષાબેને આપણને ટાઈમ આપ્યો, આજે સરસ ચર્ચા થઈ, એના ઉપર તમે એનું કંઈક સમાપન કરો. મારી મુશ્કેલી એ છે કે માત્ર મને 88 વર્ષની ઉંમરમાં અમુક પ્રકારની મને મર્યાદા છે,
આપણે મળ્યા હતા વર્ષાબેન લગભગ 2 વીક પહેલા. શ્રીમદ રાજચંદ્રનો કાર્યક્રમ થયો હતો. શ્રીમદ રાજચંદ્ર રાકેશજી એક પ્રોગ્રામ બનાવ્યો હતો આફ્રિકા મિશન. હા અને મારો તો જૂનો સંબંધ છે. આર્ટિકલ લખવાનું છું. 1870 થી મારો પરિવાર શ્રીમદની સાથે હતો વર્ષો પહેલા. પણ મુખ્ય વાત કરીએ, આજે કોકિલાબેન તારીખમાં કહ્યું કે જન સેવા એ પ્રભુ સેવા, અને એ અર્થમાં સમયદાનની વાત થઈ. શ્રેષ્ઠ દાન સમયદાન છે. એટલે તમે આપણે વર્ષાબેન અને ભાઈ શ્રી આપણા નામ ભૂલી ગયો મિસ્ટર રાયણી, હિતેશભાઈ તમે જે સમય આપ્યો, સૌએ સમય આપ્યો, હું આભાર માનું છું. પરંતુ આ આપણી લેતી દેતી નહીં, આ આપણી એક વર્ષાબેનના બારામાં મને પૂછ્યું હતું કોઈએ, આઈ નો યોર ફેમિલી વેરી વેલ. મેં કહું વર્ષાબેન 22 છે, અને ગુજરાતી ભાષામાં એક ફેમસ ગીત છે સુરા 22,000. એ ખબર છે કોઈને? પ્રતાપના બાજામાં સૈનિકો સરે 22,000 માંથી 22 આવ્યું. ટુ મી અને આઈ એમ યોર એડમાયરર વર્ષાબેન. તમે લગભગ દુર્ગા માતાને 8 આવે, તમારા અનેક હાથ છે. તમારા હસબન્ડને મારે મળીને કહેવું છે, આઈ નો હિમ, કે તે બિચારો બહુ સહનશીલ માણસ છે, પણ તમે સેવા કરો છો અને બહુ સરસ કરો છો. એક બીજી પણ વાત કરું, માયાબેનની વાત કરી. માયાબેન હંમેશા અનેક પ્રકારે સમાજની સેવા કરે છે. અને ગુજરાત સમાચારનું સૌભાગ્ય છે કે 1985 થી અમારો સંબંધ ભાઈ બહેનનો છે અથવા પિતા પુત્રીનો સંબંધ છે અમારો. એ અર્થમાં વર્ષો પહેલા જયારે શરૂ થયું કિરણ ટોકી, તો એક મહારાષ્ટ્રીયન ભાઈ મને મળવા આવ્યા હતા. શરૂઆતમાં એ નામ ભૂલી ગયો છું, નરેન્દ્ર ફણસે. અરે વાહ, થેન્ક યુ. ખરેખર એ માણસને એને 3 ગુજરાત સમાચારમાં 3 લેખ લખ્યા હતા, કરવું ઓસડ કરીને. હજુ પણ કરે, દર વીકે ગુજરાત સમાચાર વાંચે, અને મેં કરવા જેવું ના કર્યું હોય અથવા ના કરવું કર્યું હોય એની ચર્ચા કરે, અને હું છાપતો હતો. નરેન્દ્ર ફણસે બહુ મોટું એનો આભારી છું. એ પછી કે અમેરિકા ગયા હતા, મને કઈ કોન્ટેક્ટ રહ્યો નથી, પણ થેન્ક યુ વેરી મચ. એક બીજી 2-3 વાત કરી લઉં. આજે કાર્યક્રમ કરીએ છીએ, એમાં નિરેશભાઈ અમારા અમદાવાદ ઓફિસના બ્યુરો ચીફ છે. ગુજરાત સમાચાર નું પ્લાન અમદાવાદ ઓફિસ છે, અને શ્રીજીતભાઈ એ નથી આવતા પડદા ઉપર, એમને જરા આપણા વાઈફે ના પાડી છે. પણ એ અમારો, જો સરદાર પટેલને માટે પીપી મેનન હોય તો મારા માટે શ્રીજી રાજન છે. પણ નારી રત્નની વાત કરી, નર રત્નોની વાત કરી. આજે આઈ એમ વેરી હેપી. તમે બહુ ફાસ્ટ કોકિલાબેન, તમે અને જોસ્તાબેન બંને બહેનોએ ગુજરાત સમાચારનો ઝંડો બહુ ઊંચો રાખ્યો છે. તમે જેને કહેવાય ઘર દીવડા, તમે ગોતી લાવો છો. અને તમે આજે લાવ્યા છો વર્ષાબેનને. વર્ષાબેન આઈ એમ રિયલી ગ્રેટફુલ. પણ આપણે જરા આગળ વાતપાસ કરવી છે. એશિયન વિમેન્સ ક્લબની વાતો કરી. હું બી ઉંમરમાં કઈ મોટો નથી કહેવાય, મારા કરતા કુસુમબેન મોટા છે, જગદીશ દવે છે એ પણ મોટા છે. જોસ્તાબેન બોલો આવ્યા છે, ઇન્ડિયાથી હાજર છે. બોલો જોસ્તાબેન શાહ ઇન્ડિયામાં 10 વાગવા આવ્યા હશે. આવ્યા છે જોસ્તાબેન, તમે બી હાજરી આપો છો. હવે જીવન પથ આપણે સોનેરી સંગતના કાર્યક્રમો ઇન્ડિયામાંથી પણ થવાના છે. જોસ્તાબેન કરવાના છે, કોકિલાબેન કરવાના છે. આપણે જ્યાં જ્યાં લોકોને મનોરંજન સાથે મર્મ આપી શકીએ, જીવન જીવવાનો હેતુ આપી શકીએ, એ આપણો ઉલ્લેખ છે. એક બીજી વાત કરીને આગલી વાત કરું. આજે ગુજરાત સમાચારમાં આપણે વાંચ્યું હશે કે આવતા વીકે આપણે બધા વડતાલ જવાના છે, વડતાલ ધામ. આ એટલા માટે અગત્યનું છે કે સનાતન જે આખો સંસ્કાર છે, અસ્મિતા કો, આઈડેન્ટિટી કો, હિન્દુ હોય, જૈન હોય, બુદ્ધિસ્ટ હોય, શીખ હોય, એ બધા સનાતન છે. એના પારામાં અનેક સંપ્રદાયો છે અને ગુરુ પરંપરા છે. વડતાલમાં જે સ્વામિનારાયણ મંદિર છે, એ સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના શુભ હસ્તે 200 વર્ષ પહેલા સ્થાપેલું. અને એ મંદિર સ્વામિનારાયણ લંડનમાં, યુકેમાં સ્વામિનારાયણના અલગ અલગ 14 ઘટકો છે, મંદિરો અલગ અલગ છે, પરંતુ એમના સાધ્ય દેવ શ્રીજી મહારાજ. અને એ અર્થમાં આવતા ગુરુવારે એક 9 રત્નોનો, આજે નારી રત્નોની વાત કરી,
આવતીકાલે 9 રત્ન ભેગા થવાના છે. અને મારા બળવંતભાઈ જાની છે, પ્રોફેસર છે. વર્ષો પહેલા, 1 વર્ષ પહેલા એ પાટણમાં હેમચંદ્રન વાઇસ ચાન્સેલર હતા. અત્યારે પણ બહુ મોટું કામ કરે છે. અત્યારે રાજસ્થાનમાં કોઈ યુનિવર્સિટીમાં ચાન્સેલર છે. થોડા વર્ષો પહેલા એ મધ્યપ્રદેશમાં હતા, પણ મોટું કામ કર્યું. વૈશ્વિક સ્તરે જે ગુજરાતી ભાષા સાહિત્યનું કામ થાય છે એમાં એમના જેટલું કામ કોઈએ કર્યું નથી. અને જોશનાબેન યુ એગ્રી વિથ મી કે લંડનમાં, યુકેમાં, પછી બોલ્ટનમાં આપણા મુસ્લિમ ભાઈઓ હોય, લેસ્ટરમાં હોય, અહીંયા ગુજરાતી સાહિત્યના શિલ્પીઓ કો, કવિઓ કો. અને એ અર્થમાં આવતા વીકે બળવંતભાઈ જાની એક રજૂઆત કરશે, એક સંચાલન કરશે, જેમાં 9 રત્ન છે. એમાં વડતાલ ધામ, એનો ઇતિહાસ, એનું ક્ષેત્ર, હમણાં તાજેતરમાં જે ઉત્સવ છે એની વાત કરશે. પણ એમાં બીજા જે 8 ખરેખર રત્નો ભેગા છે, એમાં સંત વલ્લભ, ડોક્ટર સંત વલ્લભ સ્વામી, બહુ મોટું નામ છે, માધવપ્રિદાસ સ્વામી, સુખદેવ પ્રસાદજી સ્વામી, યોગેશ્વર દાસજી સ્વામી, લાલજી ભગત, એ ઉપરાંત સ્વરૂપ જીવનદાસ સ્વામી, અને સાથે સાથે પ્રોફેસર નિરંજનભાઈ પટેલ. અને લંડનમાં એક પ્રવીણભાઈ પટેલ છે, જો આફ્રિકા બહુમાસા જાણતા હો તો VM પટેલના દીકરા, એને પણ બહુ સેવા કરી છે. આ બધા ભેગા થશે. ધર્મ, અધ્યાત્મ કે અન્ય રીતે માણસને જીવવા યોગ્ય થઈ શકે. અને એ અર્થમાં BAPS છે અત્યારે સૌથી મોટી સંસ્થા કહેવાય, એ ફક્ત ધાર્મિક કે આધ્યાત્મિક સંસ્થા નથી. આપણા 16 સંસ્કારો હોય, માતાના ઉદરમાં બાળકથી માંડીને અંતિમ, એ બધી સેવા આપણી સંસ્થાઓ કરે છે. જેમ ગયા મંગળવારે કર્યું, લગભગ 4 લાખ પણ ભેગા થયા. હું આંકડો ના આપી શકું, પણ જે રાકેશજીએ કામ કર્યું ઉદારમના, અને મેનલી બધા સખાવતીઓ જૈન હતા, મોટા ભાગે શ્રીમદના અનુયાયીઓ હતા. તો એ આપણે આવતા ગુરુવારે કરશું. એક બીજી પણ વાત કરીએ કે અત્યારની જે આ વાત કરીએ આપણે 19 તારીખે, પણ 26 તારીખનો પ્રોગ્રામ ખાસ જોજો, એમાં તમે ભાગીદાર થજો. 26મી ડિસેમ્બરે આપણે ગુજરાત સમાચાર, ક્રિશ્ચન વોઇસ, જે રજૂઆત સોનેરી સંગત, આપણે શ્રદ્ધાંજલિ આપવી છે. નામી અનામી કેટલાય આપણા વડીલો, મિત્રો વિદાય થયા. ગુજરાત સમાચાર કોઈ પણ ચાર્જ વગર આ બધું કરે છે. અને તમારે પેપરમાં અનાઉન્સમેન્ટ આવ્યું છે, ગયા વીકે બી આવ્યું છે, આ વીકે આવશે. તમારે તમારા જેને કોઈ સગાવાળા હોય, મિત્ર હોય, ફોટો મોકલી આપો, જન્મ તારીખ, અવસાન, અને બને તો સંપર્ક આપો. કોઈ ચાર્જ નથી, પણ તમે આપશો તો જ અમે વાપરશું. તમારા આપ્યા વગર વાપરવા જઈએ તો વર્ષાબેન યુ કે ડિફિકલ્ટ છે લીગલી, પણ આ એક અવસર છે. હું ઈચ્છું એ વખતે આપણે એ પ્રમાણે પ્રાર્થના બી કરશું, ગીતો બી ગાઈશું અને વધામણી કરશું. ગુજરી ગયા એટલે શોકનો સવાલ નથી, એ જીવી ગયા એના ઉત્સવ પણ માણશું. આજે મારે એક બીજી પણ વાત કરવી છે. ઘણા બધા પ્રપોઝલ કોકિલાબેન હશે કે ભાઈ આવતે વર્ષની શરૂઆતમાં કોકિલાબેન, જોશનાબેનના સહયોગથી આપણે વધારે વાત કરવી છે કે આ વર્ષાબેનનું સુખી જીવન છે કે નહીં, એના હસબન્ડને બોલાવવો છે. આટલી એક કારણ છે, જોઈન્ટ છે, શશીભાઈ જોઈન્ટ થયા. સાંભળો, પુષ્પા નો મોટો ફાળો, હું આટલું કામ કરી શકું છું. ચોક્કસ. એટલે એ અર્થમાં તમારા હસબન્ડને પણ બોલાવશું આવતી વખતે. મારે જાણવું છે, સંગ ભેરું તો સર થાય મેરું, બરોબર ભારતીબેન? આવું પંકજ દ્વારા લખ્યું હતું. એ અર્થમાં આપણે જોશનાબેન અને કોકિલાબેન અને બીજા બધા આ સોનેરી સંગતમાં સંપ વધે, અસુખ ઘટે, વ્યાખ્યા વધે. કુસુમબેન પોપટ અમારા નાની બેન જેવા છે, તો કે ઉંમરમાં મારા કરતા 5-7 વર્ષ મોટા હશે, પણ કુસુમબેન હું તમારો બહુ પ્રશંસક છું બેન. તમને જોઉં છું ને તો મને લાગે છે કે મારે બીજા 23 વર્ષ જીવવું છે. મારે ઉતાવળ કોઈ નથી, ભલે હું ડાયાબિટીસ વાળો માણસ, પણ
સાહેબ આપણી સાથે કાર્ડિફ થી વિમળાબેન જોડાયા છે, સુધાબેન ભટ્ટ જોડાયા છે. અરે એ બતાવો એક છોકરીઓ મોટું વિમળાબેન, તમે છોકરીઓ આપો. કોકિલાબેન તમે મંજુબેન ને ભૂલી ગયા, એ તમારા ગામમાં છે, આણંદ બેઠા છે. આણંદ, હા, મંજુબેન બેઠા છે. પીસી. એ અમારા મંજુબેન. અમારા છોટા ભાઈ અબુજાન દીકરી મંજુલા. હા, એ પણ છે. રંજનબેન છે. બધા રંજન ઘણા છે. join થયા છે. અરે વાહ, અરે રંજનબેન, હા, તમે સાઉથના બાદશાહ. મને તમને મારું લાગ્યું નામ યાદ રહી ગયું. રંજનબેન, તમે સાંભળો બાપા, ડોસાને તકલીફ પડી, પણ આઈ નો યુ. તમે ઇન્દિરા બેટી, ઇન્દિરા ગાંધી જેવા જ લાગો છો. તમને એનું નામ નથી ખબર? મેં એનું નામ બદલાવી દીધું છે. રંજનબેન વર્ષો પહેલા, I'm talking about almost 50 years. I know her, I know her family. હું સદભાગી છું. આ પેલા બેન બધા કોઈ દેખાય છે? ઉષાબેન, વિમળાબેન છે. વિમળાબેન, સુધાબેન. વિમળાબેન વિડીયો ઓન નથી કર્યો. મારે એક રિક્વેસ્ટ કરવી છે. મારે એક રિક્વેસ્ટ કરવી છે. તમે ગુરુવારે રાખો છો ને આ સુનેરી સંગત, તો અમે ત્યાં યુકે વિમેન માં જતા હોય છે ને તો નથી જોવાતું. આજે મેં check કર્યું. આવે નવા વર્ષમાં શનિવારે સંગત 3 વાગે ઇંગ્લિશમાં રાખશું. That's good. That's Very good. ગુજરાતીમાં પણ ખરું, કેમ કે અહીંયા છે ને જોસ્તાબેન અને કોકિલાબેન અને અમારો સિજીત અને નીરજભાઈ રાષ્ટ્ર કામ આપણે સેવા કરવા જ જન્મ્યા છીએ. જન સેવા એ પ્રભુ સેવા, અને સેવા ભાઈ આપણું કામ છે. તમે નીરજભાઈ પૂછી લેજો રૂપાબેન ને, સિજીત તું પૂછી લેજે, ભાઈને પૂછી લેજે કે તમારે મોડું કામ કરવું પડશે, પણ આપણે આ બધા જ મારા સાથીઓ, આઈ ટેલ યુ સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ. ગુજરાત સમાચારના સદભાગ્યે ઘણા બધા સાથીઓ છે, અને અમારી દ્રષ્ટિએ આ સેવા યજ્ઞ, જ્ઞાન યજ્ઞ ત્યાં સુધી બાબુભાઈ મણિભાઈનો છોકરો જીવતો હશે ત્યાં સુધી ચાલુ રહેશે. તો તમે 100 ને પાર કરવાના. 111. અને હું એટલા માટે કહું છું કે મારી દ્રષ્ટિએ તમે બધા જે ભોગ આપો છો, જોસ્તાબેન, કોકિલાબેન, they are not paid people. એ પણ સેવા જ કરે છે. આજે કેટલા ફંક્શનમાં જાય છે જોસ્તાબેન, કોકિલાબેન પોતાના ખર્ચે ઉબરમાં જાય છે. પછી નવનાથ જસનાબેન ની ઓળખાણ આપો. હું એ મારી દીકરી હિરલના સાસુજી છે. ના, હું એટલા માટે કહું છું કે મારે માટે એક મુખ્ય વાત પર આવું છું. આપણે બધા જ મહાન કામ કરવા જન્મ્યા છીએ. કદી પોતાના વિશે હિંપત ના વિચારવી. આજે વર્ષાબેન એમના હસબન્ડની પરવાનગી મળે કે ના મળે, ગુરુવાર સવારે 10 વાગે આમાં જાય, 12 વાગે આમાં જાય, 3 વાગે આમાં જાય, પણ એના હસબન્ડને ગૌરવ થાય. હા, આમાં થાય. એ તમને મળે નહીં કે ખુશ થાય કે મારી વર્ષા કેટલું જોર કર, તમારા બાળકોને થાય. વન્સ અગેન મારો મેસેજ એ હતો. પછી રંજનબેન ને હોય, બધી બહેનો ઘણી બધી છે, પુરુષો પણ છે. આપણે નસીબદાર છે. આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીધી છે. અને એક બીજું પણ છે કવિતાનું, સુરેશ દલાલનું, ગમતા નો કરીએ ગુલાલ. આપ સૌ ભેગા થઈને જરા તારા કરતા 5 મિનિટ મોડું થયું, પણ શું ઉતાવળ છે યાર, મજા કરો. આજે વર્ષાબેન નું અમે સાંભળવાનું મિસ કર્યું મેં બધું, કારણ કે અમે તમે હજી તમને કાલે એક લિંક મળશે. દર વીકનો પ્રોગ્રામ પાછો અમારો સિદ્ધિ રાજન એનું યુટ્યુબ બનાવે છે. ઓકે ઓકે તમને ખોરાશો, અરે ભાઈ જોસ્તાબેન જાણવા જેવું છે. યુટ્યુબ વાંચીને 2 વીક પહેલાથી મને કોલંબિયાથી કોઈ મિસ્ટર શાહનો ફોન આવ્યો. નામ નથી આપો, ફક્ત કોલંબિયાથી. આ જોસ્તાબેન નો દીકરો કે દીકરી ના જો કોઈ વ્યવહાર કરો તો અમારા માટે, સંતાનો માટે સુપાત્ર ગોતીએ છે. આ યુટ્યુબ છે ને, યુટ્યુબ એ ફરિયાદ કરતું હોય છે. એટલે રંજનબેન, તમારે ગુજરાત સમાચારમાં લિંક જોવી પડે. એટલા માટે હું દરેક ગુજરાત સમાચાર મંગાવો. હા, તમને અત્યારે સ્પેશિયલ પ્રમોશન છે. ખોલાસો કરું, આઈ ડોન્ટ માઇન્ડ ટુ હેસિટેટ. ગુજરાત સમાચાર કદી નફા માટે કર્યું જ નથી. મારા ફેમિલીએ સપોર્ટ થયો ત્યારે અમે 5 લાખ પાઉન્ડ સારા કામ આપી શક્યા છીએ. ખોટ ગઈ ત્યારે અમે પ્રેમથી આપવાના છીએ, કેમ કે મારે ને ભગવાન શંકરને એક એગ્રીમેન્ટ છે, મારી ફાધર ઓવર સંન્યાસી. પણ વન્સ અગેન જીવનમાં આપણે જન્મ્યા છીએ, આપણે આજે ભેગા થયા છીએ. કેટલા બધા ભાઈ બહેનો છે, નામ જોઈને આનંદ થયો છે.
આઈ એમ ગ્રેટફુલ ટુ ઓલ ઓફ યુ. તમે પુરુષ હોય કે સ્ત્રી હોય, નાની ઉંમર કે મોટી ઉંમરના, તમે તમારી રીતે આમાં જોઈન થયા. વર્ષાબેન તો અમે કહ્યું ને, એમના હસબન્ડને આપણે બોલાવવા છે, પૂછવું છે કે કેમનું શું ખવડાવે છે. વર્ષાબેનની ઉંમર 50 વર્ષ તો ઉંમર થઈ ગઈ હશે મને લાગે છે. 17 વર્ષ છે. 1 સેકન્ડ. Thank you very much. 49. 49 નહીં, મને ફક્ત 88 ચાલે છે અને ડોસો જીવવા માંગે છે, 111 પૂરા કરવા છે. આશીર્વાદ વેરી આપજો. ગુડ. 1 સેકન્ડ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. જયના જયના જે હોય, સત શ્રી અકાલજી. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. આપ સૌનો